ઘણીવાર આપણને એવું થતું હોય કે આજે એક જ આઈટમ બનાવી દઉં, પણ પછી યાદ શું આવે? ખીચડી બનાવો, પુલાવ બનાવો અથવા દાળ ભાત બનાવો. આજની રેસીપી હું તમને એવી બતાવવા જઈ રહી છું કે જે છે સિંગલ આઈટમ, ફરાળી આઈટમ છે, પણ મારા ઘરે તો ફરાળ આખું વરસ ખવાય છે. જ્યારે ઈચ્છા થાય ત્યારે ફરાળી રેસીપી બની જાય. એના માટે ઉપવાસ કરવાની, રાહ જોવાની જરૂરત નથી. મોરઓવર એ ખાધા પછી આપણું પેટ ભરાતું હોય એવું પણ લાગે છે અને લાંબા સમય સુધી ભૂખ પણ નથી લાગતી. તો ચાલો એકદમ નવી રેસીપી તમને બતાવો. આ ચેનલમાંથી કંઈ યુઝફુલ લાગતું હોય તો ચોક્કસ એક લાઈક આપો. આ કોઈ ફરાળી રેસીપી નથી. સૌથી પહેલાં આપણે આવો 2 વાટકી મોરૈયો લઈ લઈશું. મોરૈયો અમે તો 12 મહિના ખાતા જ હોઈએ છીએ. એનો મતલબ એ નથી કે જ્યારે ઉપવાસ હોય ત્યારે જ ખાઈએ છીએ. હવે આ મોરૈયાને આપણે 1 ગ્લાસ પાણી નાખીને પલાળી દઈશું. અત્યારે એક જ ગ્લાસ પાણી નાખીશું. જરૂર પડશે તો આગળ રેસીપી જોતાં જોતાં તમને બતાવતી જઈશ. મોરૈયાને સાઈડમાં મૂકીશું. બીજો બાઉલ લઈ અને આપણે તેમાં સાબુદાણાનો ઉપયોગ કરીશું. જે નાની વાટકીથી મોરૈયો લીધો હતો એ જ નાની વાટકીથી મેં સાબુદાણા લીધા છે, 2 વાટકી, અને એ પણ પલાળેલા સાબુદાણા છે. હવે આ સાબુદાણાને આપણે ચીલી કટરથી ક્રશ કરી દઈશું. ચીલી કટરથી ક્રશ કરીશું તો સાબુદાણા બિલકુલ ચીકણા નહીં પડે, અને મેશરથી ક્રશ દબાઈ દેશો તો એ ચીકણા થઈ જશે. આ રેસીપીમાં આ ચીલી કટરનો ઉપયોગ કરજો. તમારા સાબુદાણા બહુ સરસ રીતે ક્રશ થશે. ઉતાવળ હોય તો તમે હાથથી પણ એને મચડી શકો છો. તો જુઓ, સાબુદાણા ક્રશ થઈ ગયા છે. ચાલો હવે આગળ વધીએ. હવે તેમાં એક મીડિયમ સાઇઝનો બટાકો બાફેલો આપણે એડ કરી દઈશું. સાબુદાણા ક્રશ કરેલા છે અને બટાકાના પણ હાથથી જ આપણે નાના નાના ટુકડા થાય એમ ક્રશ કરી અને સાબુદાણા અને બટાકાને મિક્સ કરી દઈશું. હવે આ મિક્સચરમાં આપણે ક્રશ કરેલું મરચાં એડ કરીશું. થોડુંક સામાન્ય તીખું કરીશું, જેથી જેના પર્પઝ માટે આપણે બનાવીએ છીએ તે સ્વાદિષ્ટ લાગે. 1 કે 1.5 ચમચી જેવો શિંગદાણાનો પાવડર, એટલે કચરેલા શિંગદાણા પણ એડ કરી દઈશું. 1/2 ચમચી જેવું મીઠું એડ કરી દઈશું. આમાં જ આપણે થોડુંક આદું પણ ક્રશ કરીને એડ કરી દઈશું. હવે આ બધી વસ્તુ સરખી રીતે મિક્સ કરી દઈશું. મસાલો ઉપર નીચે કરી અને વ્યવસ્થિત મિક્સ કરીશું, નહીં તો એક પાર્ટ ખારો લાગશે અને એક પાર્ટ મોળો લાગશે. મસાલો સરખો થઈ ગયો છે. હવે આપણે આ મિશ્રણમાંથી એકદમ નાની નાની થેપલીઓ બનાવીશું, અને તે પણ પાતળી, બહુ જ નાની અને પાતળી થેપલી બનાવીશું. બહુ જાડી નહીં બનાવીએ. અને હવે આ થેપલીને આપણે સૌથી પહેલાં બનાવી લઈશું અને પછી એનો આગળનો પ્રોસેસ કરીશું. આપણે જે રેસીપી બનાવી રહ્યા છીએ તેના માટે બહુ મોટી મોટી નહીં બનાવવાની, નાની નાની જ એકદમ બનાવવાની. તો જ એ રેસીપીનો સ્વાદ અને એક જ વારમાં તમારા મોઢામાં આવી જાય એ સાઇઝની આપણે રાખવાની છે. હવે મેં લગભગ બધી જ થેપલીઓ બનાવી દીધી છે અને આગળના પ્રોસેસ હું તમને બતાવું કે મોરૈયો આપણે શેની માટે પલાળ્યો છે. ખૂબ જ નાની અને પાતળી થેપલી બનાવવાની છે. લગભગ 20 થેપલી જેવી બની છે. તો ચાલો આપણે આગળ વધીએ. હવે આ મોરૈયાનું કામ કરીએ. એક પોડી કઢાઈમાં આપણે 2 ચમચા મોટા તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં જીરું નાખીશું અને જીરુંને થોડુંક બ્રાઉન થવા દઈશું. જીરું સરખું બ્રાઉન થઈ ગયું છે. હવે આપણે લીલા મરચાં તેલમાં નાખીશું, જેથી તેલમાં તેનો સ્વાદ ઉતરી જાય. સાથે આપણે ક્રશ કરેલા શિંગદાણાનો પાવડર પણ અત્યારે જ એડ કરી દઈશું. હું બહુ શિંગદાણાનો ભૂક્કો એકદમ બારીક નથી કરતી, એ પણ હું ચીલી કટરમાં જ કરું છું. શિંગદાણાને તેલમાં થોડાક તળાવવા દઈશું, તેથી તે કાચા જેવા ન લાગે. હવે જે પલાળેલો મોરૈયો છે તેને આપણે ડાયરેક્ટ આમાં નાખી દઈશું. જો તમારે કુકિંગ ટાઈમ રિડ્યુસ કરવો હોય તો વસ્તુઓ પલાળી રાખશો તો તે જલ્દીથી કૂક થઈ જશે. જેમ કે મોરૈયો છે, કે ભાત પલાળી રાખ્યો હોય, કે તમે દાળ પલાળીને બાફતા હો, તો એ વસ્તુઓ જલ્દી કૂક થઈ જતી હોય છે અને કુકિંગ પ્રોસેસમાં અને રસોડામાં ઓછો સમય લાગતો હોય છે. હવે આમાં 10થી 15 શિંગદાણા આપણે નાખી દઈશું. સાથે આપણે 1/2 ચમચી જેવું મીઠું પણ અત્યારે જ એડ કરી દઈશું. શિંગદાણા પણ
મોરૈયો ચડે એની સાથે બફાઈ જશે. તેથી આખા શિંગદાણા જ્યારે ખાવામાં આવશે તો ખૂબ સરસ લાગશે. હવે આપણે આની અંદર 1 ગ્લાસ પાણી નાખી દઈશું અને આપણે આને ચડવા દઈશું. આ ખૂબ પાતળું બનાવવાનું છે અને પાતળું બનાવીશું તો જ આ જે રેસીપી બનાવીએ છીએ તેનો અસલ સ્વાદ આવશે. ઢાંકણું ઢાંકી દઈશું એટલે કુકિંગ પ્રોસેસ જરા ફાસ્ટ થશે અને ગેસ આપણો ઓછો બળશે. આપણે બીજા ગેસ ઉપર મોરૈયો ચડવા દઈશું અને આ ગેસ ઉપર આપણે નાની કઢાઈ મૂકી અને તેમાં જરૂર પૂરતું તેલ મૂકીશું. હવે તેલ મીડિયમ ગરમ થાય એટલે નાની થેપલીઓ જે આપણે બનાવી હતી તેને આપણે ફ્રાય કરી દઈશું. તેલ ખૂબ જ ઓછું મૂકીશું જેથી બળેલું તેલ વાપરવાનો કોઈ જ આપણને પ્રસંગ રહે નહીં. ઉલટ પુલટ કરતાં કરતાં આ થેપલીઓને આપણે ડાર્ક બ્રાઉન કરીશું અને ત્યાર પછી તેને કાઢી લઈશું. એવી જ રીતે જેટલી પણ થેપલી તમે જોઈ એ બધી જ આપણે આવી રીતે ફ્રાય કરી દેવાની છે. આ થઈ ગઈ છે અને આટલા જ તેલમાં આપણે બધી જ થેપલીઓ તળી લેવાની છે. બીજી બાજુ જે આપણે મોરૈયો મૂક્યો હતો તેને પણ ખોલી લઈએ. આજે કોઈ ઉપવાસ નથી કે કોઈ તહેવાર નથી. અમે લોકો મોરૈયો, સાબુદાણા, રાજગરો એ બધું રૂટીનમાં જ વાપરતા હોઈએ છીએ અને તમને પણ એક વિનંતી કરું છું કે આ દરેક ધાન તમે રૂટીનમાં ખાઓ. એ ખરેખર ઉપયોગી અને સારા છે, પચવામાં હલકા છે. 2 નાના બાફેલા બટાકાને ઝીણા કટકા કરી અને મોરૈયો ચડ્યા બાદ આપણે તેમાં એડ કરીશું. બાફેલા બટાકા છે એટલે પહેલાંથી એડ કરીશું તો મોરૈયો તેની સાથે ચીકણો થઈ જશે. સાથે 1 ચમચી મરી પાવડર પણ એડ કરી દઈશું અને 7 થી 8 આખા મરી પણ આપણે મોરૈયામાં નાખીશું. તેનાથી મોરૈયાનો સ્વાદ એકદમ અલગ અને સરસ આવશે. હવે એક સાઈડમાં નાનો બાફેલો બટાકો લેવાનો છે અને તેની અંદર ઉપરથી જ કાચું શીંગ તેલ નાખી, થોડું લાલ મરચું નાખી, મરી પાવડર નાખી અને મીઠું નાખી અને તેને સાઈડમાં ખવાય એવી રીતે રેડી કરવાના છે. હવે જે મોરૈયો છે તેને આવો પાતળો કરી દેવાનો છે, સૂપ ટાઈપનો, અને તેને હવે આપણે પીરસવાનું કેવી રીતે છે તે તમને બતાવી દઉં. હવે આપણે એક બાઉલમાં જે આવો પાતળો મોરૈયો કરેલો છે તેને 2 થી 3 ચમચા લઈશું. હવે તેમાં 2 થી 3 આવી ક્રિસ્પી કરેલી થેપલીઓ એડ કરીશું. તેના ઉપર ફરીથી આપણો સૂપ જેવો મોરૈયો એડ કરી દઈશું અને એક હેલ્ધી મીલ આપણે આજે બનાવ્યું તે પણ 1 પોટ મીલ કહી શકાય. બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકાય, જેના માટે તમારે મોરૈયો થોડો થીક અને થેપલીઓ થોડા અલગ ડબ્બામાં ભરવાની રહેશે. એટલે આ બધા ધાનને ફક્ત ઉપવાસ પૂરતા ન રાખી રૂટીનમાં બનાવવા માટે મેં આ રેસીપી બતાવી છે. જો તમારી ઈચ્છા હોય તો તમે આને ચોક્કસ ઉપવાસમાં બનાવી શકો છો, કેમ કે ઇન્ગ્રીડિયન્ટ્સ બધા ઉપવાસવાળા જ છે. મારો એક પ્રયત્ન હતો કે હું નવા ધાન સાથે નવી આઈટમ બતાવું. તમને ગમી હોય તો એક લાઈક ચોક્કસ આપજો. આ બારમાસીનું ઝાડ છે, આપણે બધાને ખબર જ છે, બધે જ ઉગી જતું હોય છે. ઝાઝી કેર પણ નથી લેવી પડતી હોતી. એવું કહે છે કે આના પાંદડા ડાયાબિટીસના ઉપયોગમાં આવે છે. ઇન્ટરનેટ પરની માહિતી છે અને ઘરમાં પણ 2-3 લોકોએ એને ખાઈ જોયા છે. જો તમે આ વસ્તુ અપનાવો તો તમે ચોક્કસ તમારો ડાયાબિટીસ મેજર કરજો કે વધે છે કે ઓછો છે અને પછી જ તેને રેગ્યુલર યુઝ કરજો. આ બારમાસીનું ઝાડ છે, આપણે બધાને ખબર જ છે, બધે જ ઉગી જતું હોય છે. ઝાઝી કેર પણ નથી લેવી પડતી હોતી. એવું કહે છે કે આના પાંદડા ડાયાબિટીસના ઉપયોગમાં આવે છે. ઇન્ટરનેટ પરની માહિતી છે અને ઘરમાં પણ 2-3 લોકોએ એને ખાઈ જોયા છે. જો તમે આ વસ્તુ અપનાવો તો તમે ચોક્કસ તમારો ડાયાબિટીસ મેજર કરજો કે વધે છે કે ઓછો છે અને પછી જ તેને રેગ્યુલર યુઝ કરજો.